મહાભારતમાં જવાની ઈચ્છા થઈ. જાઉં થોડી વાર? ઇજાજત? હાલો. ભારતની બે જ પાંખો છે, એક રામાયણ અને બીજું મહાભારત. આ દેશના સાધુડાઓ આ બે પાંખોથી ઉડ્યા છે. જબરદસ્ત પાંખો છે આપણી. આ કોઈની તાકાત નહીં આપણને પેલું કરી શકે. અમારો નગીન બાપુ કહે કે બાપુ હું ઈશ્વરમાં ન માનું, શાસ્ત્રમાં ન માનું, પણ મને એટલી ખબર છે કે આ દેશનો નાશ કોઈ ન કરી શકે, કારણ કે આના મૂળિયા બહુ ઊંડા છે. આ દેશ કૃષ્ણની પ્રતિજ્ઞા આપણા માટે છે. આપણે કોઈ દિવસ ઢીલા પડાય. કૃષ્ણની પ્રતિજ્ઞા કેવલ અર્જુન માટે નહીં, આપણા બધા માટે. કંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. મારાનો કોઈ દી નાશ નહીં થાય, આવી પ્રતિજ્ઞાને કરી. આ જળુંબિયાની વાત આવી એટલે મહાભારતમાં બે તત્વો કેવા જળુંબિયા છે એ મારે તો વ્યાસ ઘમાસાન યુદ્ધ છે. મારું રાગની બહબહાટી બોલે છે. મારું રાગ એને કહેવાય કે મારું રાગમાં કાયરને પણ કપાઈ જવાની ઈચ્છા થાય. ઢોલ વગાડતા હોય ને એની પાસે હથિયાર ન હોય, મારું રાગ સાંભળે ત્યારે ઢોલ પીટતા પીટતા એ દાંડિયું આમાં નાખી દે. આ મારું રાગની તાકાત. હરણાઈ આવો, હણી આવો વગાડવાનું બંધ કરી ને મોઢામાં નાખવાનો ભાગ છે. આ લે રામ રાવણનું યુદ્ધ થાય છે ત્યારે મારું રાગ દેવર્ષિ નારદ ગાય છે. અપ્સરાઓ માળા લઈ લઈને ફરજ નક્કી નથી કરતી કોના ગળામાં પહેરવા છે, કોણ વિજયી થશે, કોણ સફળ થશે. માળાઓના ફૂલડાઓ મુરઝાઈ જાય, વારા ફરતી માળાઓ બદલે છે. અને અહીંયા ઘડી કેમ થાય કે આ જીતશે, આ જીતશે. નવરસ જપ તક જોગ બિરાગા. રામાયણ માટે લખ્યું. રામાયણમાં 9 રસ છે. અને 10મો રગ શાંત રસ, ભક્તિ રસ, ધ્યાન રસ. બાપુ ધ્યાન રસ, શંકર ભગવાનનો ધ્યાન રસ. મગન ધ્યાન રસ દંડ યુગ પુનિમન બાહિર કિંડ. એવું ભયંકર યુદ્ધ થયું. આમ બધે એવું કહેવાય છે સાહેબ કે રામ રાવણના યુદ્ધ જેવું બીજું કોઈ યુદ્ધ નહીં. એ ભાઈ કહેવાયું છે એટલે ચોખ્ખું. પણ ભાઈ મને વ્યક્તિગત રીતે મારે કહેવું હોય તો મહાભારતના યુદ્ધ જેવું, મહાભારત રામ રાવણના યુદ્ધ જેવું તો કોઈ છે જ નહીં. રામ રાવણનું યુદ્ધ કેવું કે રામ રાવણના યુદ્ધ જેવું એમ જ કહેવાય. પણ મહાભારત ઓછું નથી ઉતરતું. રામના પક્ષમાં તો બિચારા વાંદર્યા હતા. નહોતા ઘોડાઓ, નહોતા હાથીઓ, નહોતા રથ. એ જે 4 પ્રકારની અની હોય છે, અની એટલે લશ્કરના જે 4 વિભાગો શાસ્ત્રો, એમાંથી તો આ ઓલા બાજુમાં હતા. એટલે હનુમાનજીને એમ થાય કે આપણી પણ હાથી નથી, હાથી વગર કેમ લડવું, આમ બરાબર વીરરસ જામે. એટલે રાવણના પક્ષમાંથી કોઈક હાથી ફેંકે ને આમ, એટલે હનુમાનજી હાથીને ઝીલી લે અને ઈનો એ હાથી એના ઉપર ના. એને એમ થાય કે મારા રામનું યુદ્ધ નબળું ન દેખાવું જોઈએ સાહેબ. હાથી સો હાથી મારે, તુલસી હાથી સો હાથી મારે. હાથી પકડીને હાથી એના ઉપર નાખે. મહાભારતમાં તો બધી વ્યવસ્થા હતી. અને હવેના યુદ્ધ કહેવાય જ નહીં. ફોગા ઊભો આમ સ્વિચ દબાવીને બધાને મારી નાખે ગેસની ચેમ્બરમાં મારે. એ તો કાયરોના કામ છે, એ કોઈ સુરવીરોના કામ નથી. તમે 1 લાખ હું નેપોલિયને કે હિટલરે કે 5-5 લાખને હળગાવી નાખ્યા હોય મુસોલિનીને, આ બધા કોઈક ગેસ ચેમ્બરમાં કોઈક ખાલી એમનું, આ કઈ સુરવીરતા કહેવાય?
આના માટે એક શબ્દ છે હું ન વાપરી શકું. આ કાંઈ શૌર્ય તો સામ સામા ભળે વીર સંગ્રામમાં અને 14 બાંધી છે મેઘ ચડિયા. મારો 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 એટલે મારી નાખવો એમ નહીં. તું મારો છો, તું મારો છો, હજી સમજી જા, હજી સમજી જા. એ લોકો તું મારો છો, હજી સમજી જા. અને જો યુદ્ધ ટાળી શકાય અને બુદ્ધ થઈ જવાય તો મોકો છે. આ ભીખુતનભાઈ ઓલા લવિંગ ખાધા ને બહુ એનો આ પ્રતાપ છે. અનુદાન બાપ અહીંયા અર્જુન નીકળ્યો.